માતાજી। તો કેમ છો તમે બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। અને આજે પણ અમારે મેરેજમાં જ જવાનું છે। હમણાંના બ્લોગ તો નકરા મેરેજ વાળા જ આવતા હશે। આજે અમારે જવાનું છે જાનમાં। અને આજે અને મારા મમ્મી ફુદીનો વીણે છે। એટલો બધો ફુદીનો કેમ મમ્મી લીધો તમે? આનું શું કરવાનું હોય? પાણીપુરી ને પાણીમાં તો એટલો ફુદીનો જોઈએ, એટલું બધાનું શું કરશો તમે? હા, છાશનો મસાલો હે મારા મમ્મી છાશનો મસાલો જોરદાર બનાવે। એને હું પૂછું શું શું બનાવે છે, જો તમારે બનાવવો હોય તો તમે ઘરે એકવાર ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે। મમ્મી કહો તો જરાક તમે કેમ બનાવો છો એ? ફુદીનો, ધાણા અને ગળેલું જીરું આખું શેકી નાખવાનું। હા, પછી એને દળી નાખવાનું, પછી નાખવાનું મરી નાખવાની, હંચળ નાખવાનો, ધાણા જીરું ગળેલું નાખવાનું। અચ્છા, મીઠો લીમડો નાખવાનો। તો આવું બધું નાખીને મારા મમ્મી છાશનો મસાલો ખૂબ જ મસ્ત બનાવે છે। અને જો તમારે રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરજો, તો એના માટે એક વ્લોગ બનાવીશ। તો भी मेरा दोपहर का खाना बाकी है दोस्त। જો મને હું બ્લોગ ઉતારું છું ને મને કહે લ્યો બસ। તો હવે હું બપોરે ખાઈ લઉં। બપોરે બનાવ્યું છે મારા મમ્મીએ ખીચડી, જે મને બહુ ભાવે। અને શાક શેનું છે મમ્મી કહેતા જાઓ? હે ફ્લાવર, મને જરાય નો ભાવે ફ્લાવર ને કોબીનું શાક। તો આપણે તો ખીચડીથી કામ ચલાવી લેશું। એમ મેરેજમાં તો સાંજે જમવાનું જ છે બહુ બધું। અને આને પગ દુખે છે ગાઈસ, એટલે આનું કાંઈ નક્કી નહીં, મેરેજમાં આવે તેને નોય આવે। કેમ એટલો બધો પગ દુખે છે તને? જાને હવે તું મારું લોહી પીશો। ગાઈસ, પગ દુખવાનું ગઈને એક અઠવાડિયું આરામ કર્યો છે, કાંઈ કામ નથી કરવા દીધું અમે એને। અને સીટું ભરવા તો એને બોલાવી જ નથી। એક અઠવાડિયું મેં બધું કામ કર્યું, બિચારી આમાં જો પતલી થઈ ગઈ। હવે તો સ્વેટર કાઢ, આટલી ગરમી છે ને। અને આ નેલ પોલિશનું લઈને બેઠી છો, બધું રંગવાની નથી અડધા। આમ જો મારા જો તે મારી કોપી કરી છે। હે રેવા દે। આમ જો ફ્રેન્ડ્સ, અમે આ નવી માછલી લાવ્યા, આ વ્હાઈટ એન્ડ ગોલ્ડન વાળી। કેટલી મસ્ત છે જો, એની આંખ મોટી મોટી છે આ બધા કરતા। તો હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ રેડી। અમારે 5 વાગે મેરેજમાં જવાનું જ છે ને મારો ભાઈ હજુ રેડી નથી થયો, બીકોઝ કે એ ગયો તો ખલુડી હનુમાનજીના દર્શન કરવા માટે। અને હજુ અત્યારે જ ઘરે આવ્યો છે, તો પહેલા એ તૈયાર થશે। છોકરીઓને જેમ બહાર લગાડે છે તૈયાર થતા, ઉતાવળ રાખ ને। પછી અમે જાશું અને મેરેજમાં જઈને આપણે ફરીથી મળીએ। અને મારી દીદી પણ મારા ભાઈના બૂટ સાફ કરે છે। વાહ વાહ વાહ। તો ફ્રેન્ડ્સ, આજે આનું પાણી છે ને ચેન્જ કર્યું છે। જો ચોખ્ખું ચોખ્ખું લાગે છે ને, 15 દિવસે એકવાર ચેન્જ કરીએ। અમારે આ જાનમાં જ જવાનું છે, પણ પહેલા ગાડી પાર્ક કરી આવીએ। પછી ફોટા તો પાડવા જ પડે હો, એટલે થોડા ફોટા ને વિડીયોઝ ઉતાર્યા। અને વરાજો તો એટલો ખુશ હતો જેની તમે વાત પૂછો માં, જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે।
પેટમાં ઉંદરડા દોડવા લાગ્યા એટલે અમે લોકો પહોંચી ગયા જમવા અને અહીંયા મારા મમ્મી સૂપ પીતા હતા. જમવામાં બધી જ વસ્તુ ખૂબ જ ટેસ્ટી હતી. આ બાજુ લગ્નની વિધિ ચાલુ હતી અને અમે લોકો ગયા ફોટો પાડવા. ફોટો શૂટિંગ. આ જો આ ટેણીઓ, આને તો મોજ પડી ગયો. પણ નાના છોકરાની વાત તો અલગ છે, પણ અહીંયા તો મોટા પણ મસ્તી કરવા લાગ્યા. પહેલા આગળ જાતો પાસે લઈ જાવ તો કાકા જો. So friends, thank you for watching this video. Please like, share and subscribe.